આજે બનાવીશું દાળ ઢોકળી। તેના માટે 1.5 વાટકી તુવેર દાળ, તેને આ રીતે 2-3 પાણીથી ધોઈ અને પલાળી દીધી છે। 1.5 ચમચી લાલ મરચું, 1.5 ચમચી હળદર પાવડર, 1 નંગ ટમેટું, 1 લીલું મરચું, આદુનો 1 ટુકડો, ગરમ મસાલો, ધાણા જીરું, વઘાર માટે રાઈ, જીરું, ઢોકળીમાં એડ કરવા માટે અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર પ્રમાણે પાણી અને વઘાર માટે તેલ। તો તુવેર દાળને બાફવા મૂકી દઈશું, પાણી સાથે ચેક કરી દઈશું। અંદર એડ કરશું હળદર પાવડર, અડધી ચમચી મીઠું, ઢાંકણ બંધ કરી અને 5 વિસલ કરી લઈશું। ઢોકળીનો લોટ બાંધી લઈશું। અંદર એડ કરશું અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મોણ માટે તેલ 1 ચમચી, અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, અજમાને હાથેથી મચેડી અને નાખી દઈશું। તો એને ઢાંકી અને 5 મિનિટ રહેવા દઈશું। દાળ બફાઈ ગઈ છે। અંદર એડ કરીશું ટમેટા, આદુ અને લીલા મરચું, સિંગ એડ કરીશું 2 ચમચી, ગરમ મસાલો, હળદર પાવડર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, બરાબર મિક્સ કરી લઈશું। દાળને બરાબર મિક્સ કરી લીધી છે। તો દાળનો વઘાર કરી લઈશું। 2 ચમચા તેલ મૂકી દીધું છે। તો તેલ આવી ગયું છે। તો અંદર એડ કરશું રાઈ તતડી જાય એટલે અંદર એડ કરશું જીરું, એડ કરી દઈશું દાળ, જરૂર પ્રમાણે પાણી, અડધી ચમચી મીઠું એડ કરીશું। દાળ બાફવામાં પણ મીઠું એડ કરેલી છે। તો સ્વાદ પ્રમાણે એડ કરીશું। 2 થી 3 ચમચી ગોળ, મિક્સ કરી લઈશું। મિક્સ કરી અને દાળ ઉકળે ત્યાં સુધી રહેવા દઈશું।
ઢોકળી વણી લઈશું. તો આપણે આવી રીતના રોટલી વણી લીધી છે, તો તેના આવી રીતના નાના નાના પીસ કરી લઈશું. દાળ પણ સરસ ઉકળી ગઈ છે. આવી રીતના પીસ કરી લઈશું. ઢોકળીને આવી રીતના કટિંગ કરી લીધું છે, તો અંદર દાળમાં એડ કરી દઈશું. આવી રીતના છૂટી છૂટી એડ કરવાની. તો બધી ઢોકળીને આવી રીતના અંદર એડ કરી દઈશું. ઢોકળી આપણે બધી વણી અને અંદર એડ કરી દીધી છે દાળમાં. એને આપણે 5 થી 6 મિનિટ ઉકળવા દઈશું. ચડી જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું, તેનાથી ચોટી ના જાય નીચે. ગેસ ધીમો રાખીને 5 થી 6 મિનિટ રહેવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ઢોકળી સરસ ચડી ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. ઉપરથી એડ કરશું લીંબુનો રસ. ગેસ બંધ કર્યા પછી લીંબુનો રસ એડ કરવાનો. લીલા ધાણા નાખીશું. ઢોકળી બનીને તૈયાર છે, તો તેને સર્વ કરી લઈશું. આવી રીતના ઢોકળી બનાવજો. દાળ ઢોકળીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.